એક મુલાકાત આ શ્રેણી અંતર્ગત શિક્ષક રઘુભાઈ કટકિયા સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળીએ. શ્રોતા મિત્રો, આ વાતચીતમાંથી આપને ઘણું બધું ઉપયોગી જાણવા મળશે. રઘુભાઈ કે જેઓ રઘુ રમકડું તરીકે ઓળખાય છે, તેઓ શિક્ષણમાં એક નવો જ અભિગમ લાવ્યા. બાળકોને એક નવી પદ્ધતિથી એમણે શિક્ષણ આપવાનું ચાલુ કર્યું અને આ કઈ રીતે ઉપયોગી બની રહ્યું તે સાંભળીશું. નમસ્કાર રાઘવભાઈ. નમસ્કાર. નમસ્કાર રાઘવભાઈ, હવે તમને બધા રઘુ રમકડું તરીકે ઓળખે છે, બરોબર ને? હાજી. હા, તો એક શિક્ષક તરીકે તમે જે શરૂઆત કરી, તમે એક રીતે જોયું તો તમે શિક્ષક પહેલી વાર ક્યારે બન્યા, ક્યાં બન્યા, એની થોડી વાત કહેશો અમારા શ્રોતા મિત્રોને? જરૂર જણાવીશ. સૌપ્રથમ જો મને એક શિક્ષક તરીકેની ભૂમિકા તરીકે સેવા કરવાનો મોકો મળ્યો હોય તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું મિતિયાળા ગામ, જી, ત્યાં 1 થી 5 ધોરણના બાળકો સાથે દરિયાકાંઠાનું અંતરિયાળ વિસ્તારનું ગામ છે. ત્યાં 9 વર્ષ એક સેવા કરવાનો મોકો મળ્યો. બરોબર. એ બાળકો સાથે જે દરિયાકાંઠાનું ગામ છે અને એ બાળકોને શાળાએ આવું ગમે તેવા માટેના પ્રયત્નોની સાથે એક શાળા તરીકે, શિક્ષક તરીકેની એક પૂર્વ ભૂમિકા તરીકે મેં ત્યાં શરૂઆત કરી. બરોબર. હવે તો બાળકોને તમારું જે તમે અવલોકન છે કે બાળકોને શાળાએ આવું કેમ નથી ગમતું, અને તમે બાળકો શાળાએ આવતા થાય એ માટે તમે શું શું કર્યું એની થોડી વાત કરો રઘુભાઈ. સૌપ્રથમ તો હું કહું તો દાખલા તરીકે શાળા જે છે એ બાળકને ક્યારે ગમે? બરોબર. તો એને પેલા તો શિક્ષક ગમતા હોવા જોઈએ. બરોબર. કે જેના કારણે બાળક છે એ દોડીને શાળાએ આવે. બરોબર. એનો વર્ગખંડ પણ એવો હોવો જોઈએ કે બાળકને બેસવું ગમે, સાથે સાથે રમવું ગમે અને ભણવું ગમે. બરોબર. તો એવી કંઈક હું પ્રવૃત્તિ કરાવું કે જેથી બીજે દિવસે પણ શાળાએ બાળક દોડતું આવે અને એમ થાય કે આજે શાળામાં શિક્ષક છે, મારા ગુરુજી છે, જે ટીચર છે, એમને આજે શું કરાવશે, શું રમત લાવશે નવી, શું પ્રવૃત્તિ કરાવશે, અને કેવી રીતે કંઈક નવી પ્રવૃત્તિની સાથે જોડી દેશે. આવી પ્રવૃત્તિની સાથે શાળામાં એ પ્રવૃત્તિ કરી શકે જેથી દિવસ દરમિયાન બાળકનો એટલો બધો આનંદ અને ઉત્સાહ કે જેથી બીજા દિવસે પણ શાળાને એમ થાય છે કે ચાલો હું આજે શાળાએ જાઉં અને મારા શિક્ષક છે આજે મારા માટે શું ગિફ્ટ લાવ્યા, શું નવું લાવ્યા, એ પ્રેરણા બાળક છે એ શાળાએ આવે. બરોબર. તો તમે શું શું કરો છો? તમે દાખલા તરીકે આપણે એવા નવા ક્યાં પ્રયોગો કર્યા એની થોડી વાત કરશો રઘુભાઈ? હા, જરૂર. હું વેસ્ટમાંથી બેસ્ટ બાળકોને રમકડા દ્વારા કઈ રીતે શિક્ષણ આપી શકાય. બરોબર. એ અભ્યાસક્રમને અનુરૂપ જોવા જોઈએ રમકડા. બરોબર છે. અને બાળક પણ સહેલાઈથી એના આસપાસના વાતાવરણમાંથી વસ્તુઓ મેળવી એમાંથી રમકડા પણ બનાવી શકે. તો એવા રમકડા હું જાતે બનાવી અને શાળામાં વર્ગખંડની અંદર બાળકો સમક્ષ બતાવીને એક શૈક્ષણિક કાર્ય કરવા માટેના પ્રયાસો કરું છું. વાહ. સાથે સાથે કોઈ એવા પાત્ર આવતા હોય, વેશભૂષા આવતી હોય, તો હું પણ દાદીમાં હોય, દાદાનું પાત્ર હોય, ઋષિ મુનિનું પાત્ર હોય, તો આ પાત્રો હું કરું છું અને સાથે બાળકોને પણ એ પાત્રની સાથે રાખી અને વેશભૂષા દ્વારા જે છે એકમોની અંદર વાર્તાઓ આવતી હોય, જોડકણા આવતા હોય, બાળગીતો આવતા હોય, તો વિદ્યાર્થીઓ સાથે રહી એવી વેશભૂષાની સાથે અને રમકડા દ્વારા શિક્ષણ આપવા માટેના પ્રયાસો કરું છું. બહુ જ સરસ. રઘુભાઈ, હવે અત્યારે તમે કઈ શાળા સાથે જોડાયેલા છો? અત્યારે હું અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાની પ્રાથમિક શાળા છે. અચ્છા. ત્યાં અત્યારે સેવા બજાવું છું. 8 મહિના ત્યાં. અને અહીંયા પણ બાળકો સાથે એવી રીતે રોજપ્રોપ થઈ અને બાળકને ગમતી પ્રવૃત્તિઓ જે છે એ હું શાળા કક્ષાએ કરું છું, જેથી બીજા દિવસે બાળકને એમ થાય કે આજે શું નવું હશે. અને જો બાળકને તાવ આવતો હશે ને તો પણ એ બાળક શાળાએ આવે. શું વાત છે. અને ઘરે રજા નથી રાખતો. એને એમ થાય કે આજે કંઈક નવું હશે, મારાથી જો હું શાળાએ નહીં જાઉં તો મારે જે રમવાની હતી પ્રવૃત્તિ હું વંચિત રહી જાય, કોઈ રમકડાથી, કોઈ ગિફ્ટથી, જેના કારણે બાળક બીજે દિવસે પણ શાળાએ દોડીને આવે. તેવા રમતો અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કાર્ય કરાવું છું આ મોટા માંડોળા પ્રાથમિક શાળામાં પણ. વાહ. હવે તમારું જે ગામ છે એના વિશે થોડી કહેજો. કેટલી વસ્તી છે, કેટલા ધોરણ સુધીની શાળા છે, કઈ ઉંમરના બાળકો તમારે ત્યાં આવે છે, એની થોડી વાત કહેશો રઘુભાઈ? અત્યારે મારી પાસે બાલવાટિકા થી લઈને ધોરણ 1-2 ના બાળકો છે. બાલવાટિકામાં 1 થી 5 વર્ષ સુધીના બાળકો જે છે. બરોબર. અને
7 વર્ષ સુધીના બાળકો મારી પાસે અભ્યાસ કરે છે. બરોબર. જેને હું કહેવાય છે કે બાળકને શું ગમતું હોય છે. બરોબર. નાના બાળકો છે એનું ઘરનું વાતાવરણ ભૂલી જાય બરોબર. તે માટેની પ્રવૃત્તિ કરાવવામાં આવે તો બાળક જે છે એ શાળાએ આવે. એટલા માટે આ નાના બાળકો સાથેનું કામ એવું જ હોય છે મારું કે બાળકની સાથે બાળક બનીને પ્રવૃત્તિ કરાવું છું. એ બાળકો મારા ખંભે બેઠા હોય, મારા માથામાં હોય, કોઈ પ્રવૃત્તિઓ કરતા હોય, છીપટી લગાવતા હોય, મારી સાથે હળી મળીને રમતા હોય. અને આવી પ્રવૃત્તિ જે છે એ નાના બાળકોને ખાસ ગમતી હોય છે. તો ઘરનું વાતાવરણ બાળક ભૂલે અને શાળાના વાતાવરણની અંદર કેવું એડ થઈ જાય અને બાળકની સાથે એક બાળક બની એનો શિક્ષક પ્રવૃત્તિ કરે એવી પ્રવૃત્તિ સાથે જોડાઈને બાળકની સાથે કાર્ય કરવું છે. તમને જે નામ મળ્યું છે, ઉપનામ મળ્યું છે, એ કઈ રીતે મળ્યું? એની પાછળની કોઈ વાત છે? એમાં તો એવું છે, દાખલા તરીકે નામ જે છે એ મેં મારી જાતે પોતાની રીતે રાખેલું છે. એવું કે મેં અનુભવેલું. બરોબર. કે બાળક જો રડતું હોય તો એની માતા જે છે ઘરે એને રમકડું કોઈ આપી દે. બરોબર. તો બાળક રડતું બંધ થઈ જાય. અથવા એને પ્રવૃત્તિ સાથે જોડી દે તો એ બાળક રડતું બંધ થઈ જાય. તો મેં ખુદને જ મારી રીતે એક નામ આપી દીધું કે જેથી બાળક મને જોવે તો પણ એને એમ થાય કે હાલો આપણી શાળામાં આપણું રમકડું આવી ગયું છે ને આપણે એની સાથે રમવાની મજા આવશે. વાહ. તો આ પ્રવૃત્તિઓ જે છે હું શાળા કક્ષાએ ધોરણ બાલવાટિકાથી અને તેના બીજા ધોરણના બાળકો સાથે કાર્ય કરું. એટલે એક રીતે જોઈએ તો બાળકોને જે પાયાનું શિક્ષણ આપવાનું કામ તમારું છે રઘુભાઈ, બરોબર ને? તો બાળકો ને આપણે હવે દાખલા તરીકે બધા ઘણા એવું માનતા હોય કે આ પ્રવૃત્તિ આપણે કંઈક બાળકોને આપવું પડે તો આપણે ઘણો બધો ખર્ચ થાય ને બધું થાય. તો તમે શું કહેશો? એમને શું જવાબ આપશો તમે? એમને એ તો જવાબ આપી કે દરેક બાળક જે છે બાળક એની ક્ષમતા પ્રમાણે શીખતું હોય છે. બરોબર. દરેકની બાળકની ક્ષમતા એક સરખી નથી હોતી. દરેક બાળક મહત્વનું છે. બરોબર. દરેક બાળકની અંદર સુસુપ્ત શક્તિ રહેલી છે. બરોબર. એને ખીલવવા માટેના પ્રયત્નો એક માતા પિતા એ જાણવા જોઈએ. બરોબર. મારા બાળકની પાસે કેવી આવડતો છે. જો એ બાળક વધુ સમય શિક્ષક પાસે પસાર કરે છે તો શિક્ષકની પાસે પણ એના માતા પિતા છે એની પાસે માહિતી મેળવે તો પણ એને ખ્યાલ આવે કે મારું બાળકની પાસે આવી શક્તિ રહેલી છે, આવી સુસુપ્ત શક્તિ બહાર લાવવા માટે હું ઘરે કેવા પ્રયત્ન કરું. આ પ્રવૃત્તિની સાથે જો પેરેન્ટ જે છે એના બાળકને સમજે બરોબર તો ઘણું બધું એ જાણી શકે છે બાળક વિશે, સમજાવી પણ શકે છે. તો બાળક ઘરે રહીને પણ હતાશા અનુભવ છે અને શાળામાં પણ હતાશા અનુભવે બાળક. તો એ બંને બાજુથી બાળક જે છે એમ કહેવાય છે કે હતાશાની અંદર એટલું બધું પીડાતું હોય છે કે બાળક બોલી પણ નથી શકતું, ઘરે પણ નથી બોલી શકતું કે નથી શાળામાં બોલી શકતું. બરોબર. તો ફક્ત આપણે એવું વિચારવાનું છે કે દરેક બાળકની શક્તિ અલગ છે. તો એને ખીલવવા માટે એના પ્રયત્નો કરવા માટે આપણે મારી પાસે બાળક રહેલું છે તો એ બાળકમાં કેવી આવડત છે, તેનામાં સ્કિલ કેવી છે, એ સ્કિલના આધારે બાળકને શીખવા માટેની પ્રેરણા આપવી જોઈએ. બીજું તો એ કે આપણે એવું પણ જણાવીએ કે તમારું જે બાળક છે ફક્ત 10 જ મિનિટ આપવાની છે. દરેક માતા પિતા છે પોતાના બાળકને ફક્ત 10 મિનિટ આપે તો પણ બાળકને એમ થાય છે કે શાળામાં કરેલું કાર્ય આ મારું બાળક જે છે એને હું પૂછું કે ભાઈ આ શાળામાં તને શું કરાવ્યું, તને શું ગમેલું છે અને શું ન ગમ્યું. તો એટલું બધું 2 વાક્ય બોલવાથી પણ બાળકને ખૂબ ગમતું હોય છે. એની સાથે એક નાનકડી રોજે રમત પણ રમવી જોઈએ. જો બાળકને ગીત આવડતું હોય તો ગીત સાંભળવા જોઈએ, એને વાર્તા આવડતી હોય તો વાર્તા પણ સાંભળવી જોઈએ. તો બાળકને ગમે છે અને વિચારે છે. જો માતા પિતા કે દાદા સંયુક્ત કુટુંબમાં રહેતા હશે તો દાદા અને દાદીમાં પાસે બાળક બેઠું વાર્તા કહેતું તો બાળક કેવું આમ વિચારોની અંદર ખોવાઈ જાય, વાર્તા સાંભળવી ગમે છે. તો આવા પ્રયત્નો જે છે આપણે કરવા જોઈએ. એક શાળા કક્ષાએ શિક્ષક કરે છે એની સાથે સાથે માતા પિતાએ પણ થોડું અંશે એને ધ્યાન આપી અને ફક્ત 10 મિનિટનો સમય આપી અને બાળકની સાથે એના કાર્યની એની ઓળખ મેળવી અને એને પૂછીને વાર્તાલાપ પણ કરવો જોઈએ. બહુ સરસ વાત કરી રઘુભાઈ તમે. રઘુભાઈ, હવે તમે તો કેટલા બધા બાળકોને સાથે તમે જોડાયેલા, પણ કોઈ એકાદ બે બાળક તમને યાદ રહી ગયા હોય, એ એમની કોઈ આપણે કહેવાય કે એમની શક્તિને કારણે અથવા તો એમના કોઈ તોફાનને કારણે, તો એકાદ બે પ્રસંગ કહેશો અમારા શ્રોતા મિત્રોને? શ્રોતા મિત્રોને એટલું જ જણાવું કે મારી પાસે એક વિદ્યાર્થી ભણતો
હવે એ વિદ્યાર્થી એને બાલવાટિકામાં એડમિશન આપ્યું. બરોબર. આખું ગામ કે ભાઈ આ બાળક એક ગાંડો છે, હમ. અને એ બાળકને ગામના લોકો, વિદ્યાર્થીઓ બધા છીડવવાનું કામ કરે, પથ્થર મારે, ઓહો. કામ કરે. એ બાળક પણ સામા પથ્થર મારે, અને શાળાએ ન આવે. તો એ બાળકને પેલા મેં એની પરિસ્થિતિને જાણી, બરોબર. બાળકને જરૂરિયાત શું. બરોબર. તો એને એમ કહેવાય કે બાળકને ચપ્પલ લઈ દીધા, એને કપડા લઈ દીધા, એને જે જરૂરિયાત હતી એ પ્રમાણે નાસ્તો લઈ આવ્યો. વાહ. એ બાળકને નખ કાપાથી લઈ, તૂટેલા કપડા હોય તો એને હું સાંધી આપું. વાહ. બીજું એ કે એ બાળક જો એટલો બધો તોફાની હતો કે જેના કારણે કોઈ એને નવરાવે ને તો પણ એ ભાગી જાય. ઓહો. હું શાળાએ એના વાળ કાપીને નવરાવું. આવી પરિસ્થિતિની અંદર એ બાળકને ધીમે ધીમે મેં શાળાએ આવતો કર્યો, અને અત્યારે જો તો એ બાળક ધોરણ 8 સુધી પહોંચી ગયો છે. વાહ વાહ. તો આપણને એમ થાય કે એ બાળકની જરૂરિયાતને તમે જાણો ને તો બાળક છે એ શાળા પ્રત્યે અને શિક્ષક પ્રત્યે પ્રેમ દાખવે જ છે. વાહ વાહ. રઘુભાઈ, તમે કેટલી સરસ વાત કહી દીધી. હવે અત્યારે પણ તમે બાળકના સંપર્કમાં છો? આ સંપર્કમાં શું. વાહ વાહ, બહુ સરસ વાત રઘુભાઈ. રઘુભાઈ, ખરેખર તમે એટલી સરસ વાતો કહી દીધી. તમારી આ થોડી વાતચીત આપણે કરી, પણ કેટલી બધી વાતો તમે કહી દીધી. દરેક માતા પિતાને, દરેક શિક્ષક માટે તમે એક સંદેશ પણ આપી દીધો રઘુભાઈ. તો તમે બહુ સરસ કામ કરી રહ્યા છો, અને તમે આ જ રીતે આપણી આવનારી પેઢીને ઘડવાનું કામ સારી રીતે કરતા રહો એવી તમને શુભેચ્છા, અને તમારો ખૂબ ખૂબ આભાર રઘુભાઈ જી. થેન્ક યુ. હા.